25/7/2026 દાહોદ જિલ્લાના ગોવિંદગુરુ લીંબડી તાલુકાની ગ્રામ પંચાયત છાયન ખાતે રાજ્ય સરકાર દ્વારા પ્રસ્તાવિત જીઆઈડીસી માટેની સર્વેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ગામના સર્વે નંબર 38/4ની જમીન પર અધિકારીઓ દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે સર્વે કરવામાં આવ્યો। ગામના આગેવાનો અને ગ્રામજનોએ અધિકારીઓ સમક્ષ સ્પષ્ટ રજૂઆત કરી હતી કે ગ્રામ સભામાં જીઆઈડીસીનો વિરોધ કરતો ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો છે, છતાં તે ઠરાવને કોઈ મહત્વ આપવામાં આવ્યું નથી। ગામ લોકોની રજૂઆત સાંભળ્યા વિના ઉતાવળમાં સર્વે પૂર્ણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો। ગામ લોકોના જણાવ્યા મુજબ પોલીસના બળ અને દબાણના માહોલમાં સર્વે કરાયો, જેના કારણે ગ્રામજનોમાં ભારે રોષ અને અસંતોષ ફેલાયો છે। લોકશાહી વ્યવસ્થામાં લોકોની સંમતિ અને ગ્રામ સભાના ઠરાવને અવગણીને કરવામાં આવતી કોઈપણ કાર્યવાહી બંધારણની ભાવના વિરુદ્ધ હોવાનું ગામ લોકો માને છે। શ્રી મોહનભાઈ સંગાડા દ્વારા જીઆઈડીસી પ્રોજેક્ટ સંબંધિત સત્તાવાર નોટિફિકેશન જાહેરનામાની નકલ મંગાવવામાં આવી હતી, પરંતુ જવાબદાર અધિકારીએ જણાવ્યું હતું કે હજુ સુધી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું નથી। ત્યારે પ્રશ્ન એ ઊભો થાય છે કે જાહેરનામા વિના અને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા વગર સર્વે કયા આધારે કરવામાં આવ્યો। ગામ લોકોની સ્પષ્ટ માંગ છે કે જીઆઈડીસી સંબંધિત તમામ કાયદાકીય દસ્તાવેજો જાહેર કરવામાં આવે, ગ્રામ સભાના ઠરાવનું સન્માન કરવામાં આવે, લોકોની સંમતિ વિના કોઈપણ કાર્યવાહી તાત્કાલિક સ્થગિત કરવામાં આવે, સમગ્ર પ્રક્રિયાની નિષ્પક્ષ તપાસ કરી જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે। આ લડાઈ કોઈ વ્યક્તિ કે પક્ષ સામે નથી, આ લડાઈ પોતાની જમીન, જંગલ, પાણી, પર્યાવરણ, આવનારી પેઢીના અધિકારીઓની રક્ષા માટે છે। ગામના હક અને બંધારણીય અધિકારો માટે દરેક ગ્રામજન એકતાથી અને કાયદેસરની રીતે લડત ચાલુ રાખશે। તમે રજૂ કરો ને, તમે વિશ્વાસ નથી, લોકોએ વાંધા લઈ લીધા છે, બધું થઈ ગયું છે। હવે એમનો વિષય છે, અમને પેલી જાહેરનામાની કોપી આલ દો એટલે આપણે તમારું કામ કરવા, અમે અમારું કામ કરવાનું ચાલુ કરીએ સાહેબ। તો આપણે તમને આપણે કોપી આપી દો, બરાબર? કોપી આપી દો, લઈ લો ભાઈ મોહનભાઈ। આ જે નોટિફિકેશન તો બહાર પાડ્યું છે ને જીઆઈડીસી માટે, તમે આ જમીન ફાળવી છે એને નોટિફિકેશન મારી વાત સાંભળો, જો ફાળવણી થઈ જ નથી તો નોટિફિકેશન વગર તમે સર્વે કેવી રીતે કરાવો? સર્વે કરો તો તમે નોટિફિકેશન બહાર પાડતો સાહેબ, એટલે આ લોકોને ખબર પડે જે રેકોર્ડ છે ને એ રેકોર્ડ એમને આપી દો, તમારી પાસે જે લેટર આવેલા છે એ કોપી એમને આપો સાહેબ, બરાબર? આપણી જોડે જે લેટર છે એમને આપી દો। જો કોઈ પણ જમીન આ રીતની ફાળવવાની થાય ને તો એની પહેલા પૂર્વ માપણી કરવામાં આવે। આપણો પહેલા પારી ચાલુ છે, આ મીડિયા ચાલુ કોરિડોર બન્યો ને તો પેલું જાહેરનામું પડ્યું, એના પછીની બધી પ્રોસેસ થઈ। હમણાં આ પ્રોસેસ જાહેરનામું પહેલા પાડો પછી આ બધી પ્રોસેસ થાય। અમે એટલા ગાંડા નથી સાહેબ, પહેલા નક્કી થાય કે બધી પ્રોસેસ તૈયાર કરે અને ડાયરેક્ટ માણસને લડવાનો તો મોકો ન મળે। આ તમારી પોઝિશન છે, તમે જાહેરનામું પાડતો ને અમને ખબર પડે, અમે ક્યાં વિરોધ ક્યારે પડે? સાંભળો, જાહેરનામું ક્યારે પડે? કેમેરા સામે કહું કે જ્યારે નક્કી થાય કે ભાઈ આ જગ્યા છે, હજી અમે એની પૂર્વ માપણી કરીએ છીએ। આ જો લખેલું છે જમીન માપણી માંગણી અંગેની અરજી, એના અંતર્ગત માપણી થાય। માપણી અંતર્ગત કે ભાઈ આટલું 60 હેક્ટર જોઈએ છે, સાંભળો પહેલે પૂરી વાત સાંભળો, 60 હેક્ટર જોઈએ છે એ મળતું હોય તો પછી એની આગળની પ્રોસેસ, પછી નોટિફિકેશન બહાર પડે કે ભાઈ આ જગ્યા યોગ્ય છે અને એના આધારે નોટિફિકેશન બહાર પડે। આ કોરિડોર માટે પહેલું નોટિફિકેશન ખાનગી જમીન માલિકીની જમીન તો માલિકોએ જાતે દબાણ કરીને સહયોગ કરીને જાહેરનામું પાડ્યું, નોટિફિકેશન બહાર પાડ્યું, નોટિફિકેશન પછી છેલ્લે ઠરાવ પી લે તો બધી પ્રોસેસમાં ગયા ને, તો આમાં બી જવું જોઈએ ને। નોટિફિકેશન ના હોય તમને જે ચેક આપી દે, સરકાર તરફથી જે કાગળો જે માપણીની જરૂર છે, હા એમને આપી દે, અમને સરકારે જે EO3 ની અરજી કરેલી એમ જ થતું હોય તો આપણે કેમેરા સામે નોટિફિકેશન બહાર પડ્યા વગરની માપણી થાય છે, પાક્કું છે ને? પૂર્વ માપણી છે, કહું તો છું। આમાં નોટિફિકેશન ના હોય, આમાં જીઆઈડીસી તરફથી સરકારી પડતર જગ્યા એમને માંગણી કરેલી છે અને એ માંગણી એમની કરી છે તો ખરેખર જગ્યા એ સ્થળે છે એ પ્રમાણે યોગ્ય છે, એમની માંગણી છે કે આટલું છે, એટલું સ્થળ બની છે, એ પ્રમાણે યોગ્ય છે, એનો અમારે રિપોર્ટ આપવાનો થાય માપણી અને પછી નક્કી કરવામાં આવે। આપણને લક્ષાને
તમે જે જગ્યા આપી છે સરકારને એ કામ માટે કેટલી જમીન ગમે એનાથી વિશેષ જમીન તો પડેલી જ છે કે આપણી અંતર્ગત જે ધારો કે આ હાલની સ્થિતિ શું છે ભાઈ? એ હાલની સ્થિતિ જાણવા માટે માપણી છે ભાઈ આ સરકારી અત્યારે કોઈ તમારું સર ચોમાસાની અંદરમાં હમણાં કોઈ માણસોને ઠેકા એવી જગ્યા પર શાસન પ્રશાસનનો ઉપયોગ કરે માણસોને બેઘર બનાવ્યા છે માણસો રડતા ફરે છે આવી પરિસ્થિતિ પેદા કરી છે આ હું કરો કોઈને કઈ ગાડી મૂકવાનું તમે નથી. જાહેરનામું પાડો તો તમને બી ખબર માપણી પડે થયા પછી 100% ભણે સાહેબ મારા કોઈ નથી માનતું. નહીં ભણેલી છે, જગ્યા ગમે ત્યાં ભણાવો. આ લોકો સાહેબ પાસે એવી આપણા છે એમાં જગ્યા ખાલી કરો એમ કરીને મામલતદાર સાહેબે સહી કરીને પાછું પત્ર હાલ દીધું. ત્યાં અમુ માંગજે તો અમુને આપો કે જમીન ખેડવા માટે આલો સાહેબ. અમુ ત્યાં GIDC બનાવવા આપણા ફટાક દઈને કે સર્વે માપણી કરી દે. તમે ભાડે જ દો. એટલે અમુ જમીન આલો કે સાહેબ એટલી સાકર લે કે અમુ જ કાં થાય રે ના એમ કહો તમે. અમુ માંગજે તો અમુને આલો કે તમારી પાસે જમીન નહીં હોય તમે માગણી કરજો. પણ આ રીતે માંગણી કરે શકે જેની પાસે જમીન નથી એ જમીનની માગણી કરી શકે તેના માટે બધાની સાહેબ બધાને કરેલી 2005 ની દાવા કરી એનો હતો આ તો નિકાલ કરી દેજો. મકાનો બનાવેલા છે 38 યારમાં જ બધું મકાનો ખાઈ અમારી અરે એને ઘેર જતો રહ્યો એનું અમને સરકાર પાળે એવું ખાવાનું છે અમારી પાસે કઈ ઉપાય નથી કામ કરે ને તમારે કામ કરે કરીને ખાઈ ગયા તઈ બી સુરતમાં હમણાં પાણી ભરાઈ ગયું કઈ કામ ની જરૂર નથી